ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે હેક્ટરે 22,000 અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદાનું 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું અને હવે ખેતરોમાં ખેડૂતો એમના કોઈ ગુણગાન ગાય એમ નથી. ઉલટું એમને ખેડૂતોને વધારે ગુસ્સો આવ્યો છે. જે રકમ એમના ભાગે આવવાની છે એની ગણતરી કર્યા પછી આવી પરિસ્થિતિમાં ખેડૂતો કે ગામડા તો વખાણ કરે એમ નથી, એટલે જાતે ને જાતે પોતાના વખાણ કરાવવાનું એમને અત્યારે અભિયાન હાથ ધર્યું છે અને એક તૈયાર કરેલી પ્રેસ નોટ બધા જિલ્લામાં મોકલે છે એવું મારા જાણવામાં આવ્યું છે. અને એમના મળતિયા જે કોઈ સહકારી આગેવાનો છે, મંડળીઓના ચેરમેનો, સેક્રેટરીઓ છે કે કહેવાતા ખેડૂત નેતાઓ છે, એવાઓ પાસે ભાજપ સરકારનું ઐતિહાસિક પેકેજ એવા ગુણગાન ગાતા વિડીયો બનાવવાનું ચાલી રહ્યું છે. જે કોઈ લોકો આવા વિડીયો બનાવવા માગતા હોય એ લોકો જરા આ હકીકત તરફ એક નજર કરી લે. સરકારે હેક્ટરે 22,000 રૂપિયા જાહેર કર્યા છે. આ અંધેરી નગરી અને ચોપટ ગંડુ રાજા જેવો ઘાટ છે. 1 હેક્ટર મગફળીનો વાવેતર ખર્ચ વીઘે 17,000 18,000 આવે છે. 6.25 એનો ગુણાકાર કરો તો 1 હેક્ટર મગફળી એની વાવણીથી ખેતર ખાલી કરવા સુધીનો ખર્ચ 1,06,250 રૂપિયા થાય છે. તમે કેલ્ક્યુલેટર લઈ અને ગણતરી ગણી જુઓ કે કેટલી ખેડ થાય છે, રોટાવેટર ચાલે છે, વાવણી થાય છે, સમાર દેવાય છે, ડીએપી નખાય છે, કયા ભાવનું બિયારણ નખાય છે, એના પછી નિંદામણ નાશક, બીજી દવાઓ, યુરિયા ખાતર, છેલ્લે ખેતર ખાલી કરવા સુધીનો ખર્ચ 1 હેક્ટરનો 1,06,250 રૂપિયા જ્યારે આવતો હોય ખેડૂતને અને તમે 22,000 રૂપિયા જો આપવાના છો તો કયા મોઢે તમે તમારા ગુણગાન ગવડાવવા માંગો છો? આ તો લાજવાની વાત છે, એને બદલે તમે ગાજવા નીકળ્યા છો. આ 10,000 કરોડનો આંકડો એટલા માટે મોટો દેખાય છે કે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. જ્યારે વિસ્તાર મોટો હોય તો નાની રકમનો પણ ગુણાકાર કરો મોટી રકમ વડે તો સ્વાભાવિક જ છે કે જવાબ મોટો આવવાનો છે. 10,000 કરોડમાં ઐતિહાસિક કશું નથી. ગુજરાતનું 3,70,250 કરોડનું જે બજેટ છે એમાં તમે ખેતીનું બજેટ કેટલું ફાળવ્યું છે અને એમાં 10,000 કરોડ રૂપિયા ક્યાં ઊભા રહે છે? તમારા આંકડાઓની માયાજાળને બાજુમાં મૂકીએ તો પણ ખેડૂતના હાથમાં વીઘે 17,000ના ખર્ચની સામે 3,509 રૂપિયા આવવાના છે. આમાં કોણ તમારા ગુણગાન ગાય? પરાણે ગુણગાન ગાવા જતાં જે લોકોની, જે સહકારી આગેવાનોની, મંડળીઓના આગેવાનોની ગામમાં જે કંઈ પ્રતિષ્ઠા છે એને હાનિ ના પહોંચે, લોકો એમની ટીકા ના કરે, ખેડૂતો એમના પર માછલા ન ધોવે, એટલા માટે એમણે કોઈ પણ પ્રકારનો સરકારી ગુણગાન ગાતો વિડીયો બનાવતા પહેલાં જરા ખેડૂતની વાસ્તવિક સ્થિતિ ખેતરે જઈને જોઈ લેવી, એને થયેલા ખર્ચના આંકડા માંડી લેવા અને સામે એને વીઘે સરકાર શું આપવાની છે એનો પાકો હિસાબ કાઢ્યા પછી જ ગુણગાન ગાજો. આ લાજવાની વાત છે, ગાજવાની નથી. અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ છે. જાડો ના મળે તો પાતળો પકડીને ફાંસીએ ચડાવવાવાળો ન્યાય છે. એટલે જે કોઈ આગેવાનો આ કામમાં પડવા માગતા હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમને ગમે એ કરજો, પણ પહેલાં એકવાર આંકડાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીને પછી જ તમે તમારો અંતરાત્મા કે તો જ વિડીયો બનાવજો. આભાર.